નમો વજ્જાયાણ નમો લોય સબ્બસા એસો વ્યંજન મુક્કારો સબ્બભાવપણાસં મંગલાણં ચ સૌરેસિં પઠમં હવૈમં આસ્વાદ્ય યદ્વાક્યરસં પીയൂષવાણે વિભવેત નમામિ तं વિશ્વજનીનવાચં વાચં યમેન્દ્રં જીનવર્ધમાનં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ આવદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્મૈ ગુરવે નમઃ અચિન્त्यचिन्तामणिकल्पशाकिने विशुद्धसद्ब्रह्मसमाधिशा दयार्णवायार्तितदायिने सदा नमो नमः श्री गुरुने नमो नमः श्री गुरुने नमो नमः श्री गुरुने औदार्यं दाक्षिण्यं पापजुगुप्सात् निर्मलोदः लिंगानि धर्मसिद्धेः प्रायेण जनप्रियः પૂજ્યપાદ હરિભદ્ર વિશ્વજી મહારાજ આપણે જે ધર્મના પથ ઉપર ચાલીએ છીએ એની કસોટી માટેના મુદ્દાઓ આવ્યા. તમે જ તમારા પરીક્ષક થાઓ, તમે જ તમારી કસોટી કરો, તમે જ તમારી અંદર જુઓ અને તપાસ કરો કે તમારી દિશા ખરેખર સાચી છે. તમે જે ધર્મ આરાધી રહ્યા છો એ વાસ્તવમાં સફળ થઈ રહ્યો છે. ધર્મની સફળતા સાર્થકતા શેમાં છે ને એ જો નહીં સમજાય ને તો આપણે અનાદિકાળથી જેમ ભટકીએ છીએ આજે પણ ભટકીએ. આપણે હંમેશા ધર્મની સફળતા પુણ્યમાં જ ગણી છે. પરિસ્થિતિઓ નબળી હોય, સંઘર્ષ કરતા હોઈએ અને એમાંથી ધીમે 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 તમારું ડેવલપમેન્ટ થાય, તમે આગળ આવો, તમારું બધું જ વ્યવસ્થિત થઈ જાય એટલે આપણે એમ કહીએ ધર્મનો પ્રભાવ છે. ચોક્કસ ના નથી, પણ અહીંયા ઊભા નથી રહી જવાનું, અહીંયા અટકી નથી જવાનું કે બસ આટલો જ ધર્મનો પ્રભાવ છે. એ સિવાય ધર્મ સંસાર માટે છે. શેના માટે છે? આત્માનું કરશે ને એના સંસારનું થવાનું જ છે, અને એકલા સંસારનું કરશે ને એના આત્માનું ક્યારે થવાનું નથી. બે વિકલ્પ છે આપણી પાસે. તમે આત્માનું કરશો તો સંસારનું આપોઆપ થયા જ કરશે, તમારે એની ચિંતા કરવાની જરૂર નથી. આપણે શું કરીએ છીએ? આપણને ચિંતા સંસારની છે, આત્માની નહીં. એટલે જે ખરેખર કરવાનું છે એ ચૂકી જવાય.
એટલે હંમેશાથી અનાદિથી આપણે પુણ્યને જ ધર્મનું ફળ, ધર્મની સાર્થકતા, ધર્મની સફળતા માનતા આવ્યા અને આ જ જ્ઞાન એના કારણે આપણે ભટકીએ. બધું જ મેં કહ્યું બધું જ મળ્યું છે, એક વાર નહીં અનેક વાર મળ્યું. પણ કારણ શું? મળ્યા પછી પણ આપણે અહીંયા જ છીએ, આવા જ છીએ. કેમ? કેમ કે વાસ્તવિક લક્ષ્ય સમજાય. સમજાઈ જવું જોઈએ કે ભાઈ હું જે ધર્મ કરું છું એ વાસ્તવમાં સાર્થક ક્યારે થાય, સફળ ક્યારે થાય. બહારનું બધું જ બદલાય અને સાથે અંદર પણ બદલાય. કદાચ બહારનું ન બદલાય ને છતાંય અંદરનું બદલાય ને તો પણ એને આનંદ હોય, એનું નામ ધાર્મિક કહેવાય. બહારનું બદલાતું હોય અને અંદરનું ન બદલાતું હોય ને અને છતાંય નિરાંત હોય, એ ધાર્મિક નથી. જે ધર્મી છે, જેને ધર્મ સમજાયો છે, એને અંદર પરિવર્તન ન આવે ત્યાં સુધી ચેન પડે નહીં, ત્યાં સુધી એ જપીને બેસે નહીં, ત્યાં સુધી એ વ્યાકુળ હોય. બધું જ કરીએ છીએ, વર્ષોથી કરીએ છીએ અને છતાંય કેમ સ્વભાવ બદલાતો નથી? કેમ આગ્રહો છૂટતા નથી? કેમ આસક્તિ છૂટતી નથી? કેમ કષાયોમાંથી મુક્ત નથી થઈ શકાતું? કેમ હળવું નથી બનાતું? આ બધા જ પ્રશ્નો એને સતત ડંખ્યા કરે. એનું નામ ધર્મી છે. માત્ર ક્રિયા કર્યા કરે આખો દિવસ, તપ કર્યા કરે, આ કર્યા કરે, એ ધર્મી છે. એ વ્યવહારથી ધર્મી છે. લોક એમ કહેશે કે આ ધર્મી છે, પણ વાસ્તવમાં ધર્મી એ છે જેને પોતાના બદલાની, પોતાના પરિવર્તનની ચિંતા, સતતનો વિચાર હોય. બધું જ બદલાયું, ગઈકાલે કાંઈ નહોતું, આજે બધું જ છે, પણ છતાંય હું કેમ નથી બદલાયો? જેને પોતાના બદલાયાની ચિંતા થાય એનું નામ ધર્મી છે. એ કદાચ ક્રિયા ઓછી કરતો હશે, કદાચ તપશ્ચર્યા ઓછી કરતો હશે, કદાચ દેરાસર ઉપાશ્રય ઓછો આવતો હશે, પણ આ ચિંતા જેને અંદર છે ને એ કોઈ દિવસ ખોટું નહીં કરે. એ કોઈ દિવસ ખોટા રસ્તે પગલાં નહીં માંડે. એ નહીં કરે, નહીં કરી શકે. આપણને છે કઈ ચિંતા છે? સવારથી ઉઠીને રાત સુધી અને રાતે સૂઈએ ત્યારે કઈ ચિંતા લઈને મગજમાં સુઈ જઈએ? કોની ચિંતા લઈને સુઈ જઈએ છીએ? બધી ચિંતાઓ એક સિવાય નહીં, એક સિવાય નહીં. એ ભી ખરી. એમ મુખ્ય કઈ વાત? ગૌણ મુખ્યની છે. કોણ મુખ્ય છે? આ તો વળી લબુક ઝબુક ક્યારેક આવી જાય. રોજ ના આમ રાત્રે સૂતા હો, આમ તકીએ માથું મૂક્યું હોય અને એમ યાદ આવે આજે આખા દિવસમાં મેં મારા માટે તો કાંઈ જ કર્યું નથી અને ઊંઘ ઉડી ગઈ હોય, વ્યાકુળ થઈ ગયા હોય, બન્યું નહીં? બને. કારણ કે આપણે ટેવ જ નથી. આપણે આપણી જાત માટે વિચારવાનો એક 5 મિનિટનો પણ સમય ફાળવ્યો નથી. અરે આપણી તો સામાયિક પણ એવી, શું કેવું તમે, સામાયિક પણ આપણી આત્મચિંતામાં વ્યતીત થતી નથી. પારકી પંચાયતમાં જ પૂરી થાય. સામાયિક જ એટલા માટે કરવાનું હતું કે 2 ઘડી સુધી આખા સંસારની પરિસ્થિતિઓ, એના પ્રસંગો, એની ઘટનાઓ, એની ઘટમાળો, એ બધાથી મુક્ત થઈને હું મારી સાથે રહી શકું ને 2 ઘડી. એટલા માટે સામાયિકનું વ્રત છે. પણ આપણું સામાયિક પણ તું આવે છે તો હું ચાલુ કરું, તમે નથી આવતો કાલે કર. દુકાને એવું કરતા છો? તું જતો હોય તો હું જઉં, નહીં કાંઈ નહીં. કાલે ના પેલો ભાઈબંધ એમ કે આજે હું નથી આવતો. હા એમ કાંઈ તું નો આવતો. ધર્મમાં પેલો જોઈએ, દુકાનમાં ન જોઈએ, સંસારના વ્યવહારમાં ન જોઈએ. આપણી જાત માટે સમય ક્યાં છે આપણી પાસે? આપણી જાત માટેનો વિચાર જ ક્યાં છે કે હું મારા માટે શું કરું છું? મેં પરમ દિવસે પણ કહ્યું, શરીર માટે, સંબંધો માટે, સુખ માટે, ઇન્દ્રિયો માટે બધું જ કરીએ છીએ 24 કલાક. મારા માટે શું? મેં મારા માટે શું? કઈ જ નહીં કરવાનું. જે પોતા ભણી વળે છે ને એ ધર્મ ભણી વળ્યો છે.
જે શરીરમાં ને સંબંધોમાં ને સુખમાં ને સગવડમાં ને સાધનોમાં અટવાયેલો છે એ ધર્મ માર્ગે નથી. ધર્મનો માર્ગ જ પોતાના સુધી પહોંચવાનો માર્ગ છે, પોતાને ઓળખવાનો માર્ગ છે. પોતાને ઓળખવું ને એ સમ્યક જ્ઞાન છે. અને હું એટલું જ સાચું છે, બાકી બધું જ ભ્રમ છે. આ સમજવું, આ સ્વીકારવું એ દર્શન છે. અને પછી હું જે છું એને પામવાની મથામણ કરવી ને એનું નામ ચારિત્ર છે. શું છે જ્ઞાન દર્શન ચારિત્ર? શું છે? ચોપડી જ્ઞાન છે, દેરાસર પ્રત્યે મારા ભગવાન છે એ દર્શન છે, અને હું દીક્ષા લઈ લઉં એ ચારિત્ર છે. આ તો બધું સ્થૂળ કક્ષાનું છે. વાસ્તવિક જ્ઞાન શું છે? હું કોણ કોણ છું? જો સમજાઈ જાય ને અરવિંદભાઈ કે હું કોણ છું, બધા જ કશાયો આમને આમ ઉગળી જાય. કોના માટે ઝઘડા, કોના માટે રાગ દ્વેષ, કોના માટે મારું તારું? હું આમાંનું કાંઈ છું જ નહીં, આમાંનું કશું મારું છે જ નહીં. પછી કોના માટે મારામારી કરવાની? મારો છોકરો નથી માનતો ને, મારો ધણી નથી માનતો ને, મારી પત્ની નથી માનતી ને, ફલાણો નથી, દીકરો નથી, કોઈ માથાકૂટ રહે જ નહીં. એક પંખી મેળાની જેમ ભેગા થયા છીએ. આવતીકાલે વખત થશે, જેનો જ્યારે વખત થશે ત્યારે છૂટો, ત્યારે ચાલ્યા જવાનું છે. પછી તમે ગમે તેટલી અહીંયા ચિંતા કરી હશે, પાછા આવવાના, દેવલોકમાંથી આવવાના. બિચારા બહુ દુઃખી છે, જવું સહાય કરું. કોઈ હજી સુધી તો આપણો કોઈ દાદો પડદાદો આવ્યો નથી, આપણને ઊંઘવાય કોઈ આવ્યું નથી. આપણે નથી આવવાના, આપણે આપણી દુનિયામાં મજબૂર થઈ જવાનું. જે મળે એને વળગી જવું એનું નામ સંસાર. જે મળે એને વળગી જઈએ, આજ તો સંસાર. ગયા બહુમાં ઘણા હશે જેની ચિંતા કરી હશે, જેના માટે રડ્યા હશો, જેના માટે લડ્યા હશો, જેના માટે કશાયોને ક્લેશો કર્યા હશે, જેને પ્રેમ કર્યા હશે, એ બધાને મૂકીને નહીં આવ્યા. જે મળ્યું એને વળગી. હવે આ મારું, આ કેવી વાસ્તવિકતા, આ કેવી કરુણતા છે? તમે કોકના ઘરે જાઓ ને અહીંથી બીજા ઘરે, તો તમને ખબર હોય કે મારું ઘર નથી. હોય કે ન હોય? કે નહીં હવે હું અહીંથી નહીં ખસું એમ થાય? પેલો ઈશારો કરે એ પેલા ખસી જાઓ કે ના ખસી? અહીંયા આવ્યા છીએ તો આપણું ઘર છે. આપણે મુસાફરીમાં છીએ ભાઈ, આપણે મુસાફરીમાં છીએ. અહીંયા આવ્યા છીએ, અહીં વળગી પડ્યા છે. મારું મારું મારું, શું મારું? પોતાની ચિંતા. જે દિવસે મને મારી ચિંતા થઈ ગઈ ને, પછીનું મારું સામાયિક, પછીનું મારું પ્રતિક્રમણ, પછીની મારી પૂજા, પછીની મારું જાપ, પછીનું મારું તપ, બધું જ બદલાય, બધું જ બદલાય. મેં પરમ દિવસે કહ્યું, તમે ઓફિસે જાઓ અને તમારી સાથે આ દીકરો જાય ઓફિસે, ફરક પડે કે ન પડે? તમે ઓફિસે બેસો અને વ્યાપાર કરો તો કેવી રીતે કરો? બીજાની સાથે વાત કરો તો કેવી રીતે કરો? ગંભીર હો, જવાબદાર હો, સમજણ હોય, બધું જ હોય. આનામાં જ્યાં એને સમજણ આવી જાય, જ્યાં એનામાં બોધ થઈ જાય, એને જ્ઞાન થઈ જાય, અને એ જ બાળક જ્યારે ઓફિસે જાય તો કેવી રીતે જાય? શેનો ફરક પડ્યો? શું ફરક પડ્યો? ત્યારે પણ હતો, આજે પણ ગયો. શું ફરક પડ્યો? શેનો ફરક પડ્યો? આપણા ધર્મમાં ફેર નથી પડતો. કેમ બળ નથી આવતું? કેમ માળા ગણીએ ત્યારે બધું ભૂલી જતા હોતું નથી? આમ આજુબાજુ જોવાનું કેમ મન થાય? કેમ એમ થાય કે માળા ગણવાનો નિયમ છે, સામાયિકમાં ગણી લઉં, અરે વ્યાખ્યાનમાં જ ગણી લઉં. સામાયિકનો નિયમ સચવાય, માળાનો સચવાય, વ્યાખ્યાનો સચવાય, 3 in 1 બધું સચવાઈ જાય. બધું આ જ લોકો કઈ સિરિયલ જોતી વખતે માળા ન ગણે કે ભાઈ ચાલો માળા ગણી લઈએ એટલે ભેગી ગણાઈ જાય. ત્યાં તો ધ્યાન આપવું પડે ને. ફોન આવે ને શું હોય, અકળાય, જોયા વગર જ બંધ કરી દે. સામાયિકમાં તો જોઈને કોનો છે. જે દિવસે પોતાની સમજણ આવી ગઈ છે પછી કશું સમજાવવું નહીં પડે. આટલી જ સમજણ ખૂટે છે. આપણા ધર્મને બળવાન બનાવવામાં, તેજસ્વી બનાવવામાં આટલી જ સમજણ ખૂટે છે. આપણે કોણ છે?
આ જ જ્ઞાન છે. મારી ઓળખાણ થઈ જાય, શુદ્ધાત્મ દ્રવ્યમેવા. કોણ છું હું? માત્ર શુદ્ધ આત્મા, બાકી કોઈ હું છું જ નહીં ને મારું કશું છે જ નહીં. તમે માની લો, તમે ન સ્વીકારો, કોઈ ફરક પડવાનો નથી. ધારો કે હું સ્વીકારી, કબૂતરે માને કે બિલાડી નથી, આંખ બંધ કરી દઉં તો શું થાય? બચી જાય. આંખ બંધ કરી દી, હવે બિલાડી દેખાતી બંધ થઈ ગઈ, દેખાતી નથી પણ છે કે નહીં? એમ હું એમ માની લઉં કે ના ના આવું કાંઈ બધું મારું જ છે, બધું આમ જ છે, આ તો બધું હંબક છે, બધી વાતો છે, આશ્વાસન છે, માની લો, શું ફરક પડવાનો? તમે ગમે તે માનતા હો, અહીંથી જવાનું છે નક્કી, અને જઈશું ત્યારે બધું જ મૂકીને જવાનું છે પણ નક્કી છે કે નહીં? થોડી વ્યવસ્થા કરવાનો કઈ ચાન્સ છે? આમાં કોઈ સ્કીમ જ નથી હો. દુનિયામાં ઘણી સ્કીમ આવે પણ આ મૃત્યુમાં કોઈ સ્કીમ જ નથી કે હવે તમને નવી સ્કીમ આપવામાં આવે છે, થોડું કંઈક તમારા બીજા ઘરે મૂકી શકાય. કાંઈ જ નહીં, કોઈ સ્કીમ નથી. એક જ સ્કીમ છે, ઉપડો. ભાઈ હું ભલે ગમે એટલું કર્યું હોય, ઉપડો. કોણે? તમે સમજો, તમે ગયા ભાવમાં મર્યા કે ન મર્યા? ગયા ભાવમાં મર્યા હતા કે નહીં? આ 70 વર્ષ શું કર્યું? આ 70 વર્ષનો ચાન્સ હતો, તમે ચૂકી ગયા. સાથે લઈ જવાનું, ભેગું કરવાનું ચૂકી ગયા, મૂકી જવાનું છે, ભેગું કરવા માટે દોડ્યા. 70-80 વર્ષની જિંદગી આપી, ભેગું કરો ભાઈ, તમારે જોઈએ એટલું ભેગું કરો, પણ એ કરો જે સાથે લઈ જવાનું. પણ સૂચતું જ નથી આપણે. બરાબર ભૂલી જવાય, ભૂલી જ જવાય. મેં અહીંયા કહ્યું હતું વ્યાખ્યાનમાં, ચોમાસામાં કદાચ કહ્યું, જીવ ગર્ભમાં હોય ને માતાના, ત્યારે એની અવસ્થા સર્વજ્ઞ જેવી હોય. કેવી? સર્વજ્ઞ જેવી અવસ્થા. એને ખબર પડે કે મને કેટલી પીડા થઈ રહી. કાંઈ સહેલું નથી. એક 10x10 ઓરડીમાં આ ઊંચાઈ 4 ફૂટ હોય અને તમને ઊભા રાખ્યા હોય શું થાય? 4-5 જણને અંદર મૂકીને ઊભા બેસાડી દીધા ઓછું થાય. મજા આવે? કેટલી વાર બેસી શકો? કેટલી વાર? બોલો ખરા? કલાક, 2 કલાક, 4 કલાક? મિનિટ થાય ને, ગભરાય. મિનિટો હું ત્યાં 2 મિનિટ કેટલી વાર થાય ને ત્યાં ખબર પડે કે 2 મિનિટ એટલે કેટલો લાંબો ટાઈમ છે. અને એ માતાના ગર્ભમાં પેલો જીવ હોય, કેટલી જગ્યા હોય ત્યાં, આરામથી આમ કરવટ બદલતો હોય, આલોટતો હોય, એવું બને. એટલે જે પીડા થતી હોય, જે વેદના થતી હોય, ક્યાં રહેવાનું છે તમે કલ્પના તો કરો. આખો દિવસ એઠવાડ પોતાની ઉપર પડતો હોય, તમે બેઠા હોય, પાણી પડે ને ઉપરથી તો તમે ઊભા થઈ જાઓ. આ બધો આખો દિવસ એઠવાડ પડતો હોય, ખાવાનું પીવાનું આ તે, એમાં જ રહેવાનું, ગુંગળાઈને રહેવાનું. એ અંદર વિચારે હવે બહાર નીકળવું ને, ખરેખર વિચાર કે હવે અહીંથી બહાર નીકળવું, એવું કરીશ કે ફરી વાર અહીંયા ન આવું. પણ જ્યાં બહાર નીકળે, ઉવા કરે ને, તમારો હાથ ફરે ને, તમારો હાથ ફરે એટલે બધું આપણાનું ફરી જાય. ઓહો, કેટલો પ્રેમ છે અહીંયા. બધું હા, એ બધું શું પીવડાવવાનું છે જ ભૂલી ગયા તમે. કઈ નું કઈ પીવડાવો બિચારા. પછી પાછા અમારી પાસે આવે, સાહેબ વાસ્કેપ નાખો. હવે હું વાસ્કેપ નાખ, હવે શું વાસ્કેપ નાખીએ? ત્યાં વિચાર હોય, અહીંથી બહાર નીકળ્યા પછી ભૂલી જ જવા. બહાર નીકળો, બહારની હવા લાગે અને વળી પાછા સંસ્કાર જાગૃત થાય એટલે બધો જ પુરુષાર્થ ભૂલવાડી દે. એમ ગયા ભાવમાં બધું જ કર્યું હોય, એક ચાન્સ મળે, આ ફરી ચાન્સ આપ્યું. શું કર્યું આપણે? શું કર્યું? એ રામ એના એ જે ગયા ભાવમાં કરતા હતા અત્યારે કરીએ છીએ, અને જે અત્યારે કરીએ છીએ એ જ આવતા ભાવમાં કરવા. આ મારું ને, આ તારું ને, આટલું મારું ને, આટલું તારું, ઓછું નહીં ચાલે ને, વધારે જોઈશે ને, ફલાણું ઢીકણું. કેટલી માથા, જોઈએ કેટલું, જોઈએ કેટલું, જરૂરિયાત કેટલી અને ઈચ્છા કેટલી. જરૂરિયાત કેટલી અને ઈચ્છા કેટલી. બસ આ બે વચ્ચેનો વિવેક નથી હોતો ને એ ધર્મ ક્યારેય કરી શકતો, ક્યારેય ન થાય. એ ધર્મ કરશે ને તો પણ ઈચ્છા પૂરી કરવા માટે કરશે.
ખરેખર ધર્મી હશે ને એની પ્રાર્થના માત્ર આવશ્યકતાની હશે, ઈચ્છાની નહીં હોય. જોજો, ભગવાન પાસે પ્રાર્થના કરવાની, ચોક્કસ કરવાની, આ જોઈએ, પણ કેમ? મારી જરૂરિયાત છે માટે. ભગવાનને પ્રાર્થના કરવાની ના નથી, પણ શેની પ્રાર્થના હોય? તમારી આવશ્યકતા જ પૂરી ન થતી હોય, તમે આવશ્યકતામાં જ સંઘર્ષ કરતા હો, જરૂરિયાત જ પૂરી ન થતી હોય, ભગવાન પાસે જઈને પ્રાર્થના કરી શકો છો. ભગવાન કેમ? કે આવશ્યકતા નહીં પૂરી થાય ને તો હું આરાધના નહીં કરી શકું, તો હું ધર્મ નહીં કરી શકું, તો કંઈ નહીં કરી શકું. ભગવાન એટલા માટે ઈષ્ટ ફલ સિદ્ધિ. ઈષ્ટ શું હોય? જેને ધર્મ સમજાયો છે એને ઈષ્ટ એટલું જ હોય કે મારી આવશ્યકતા પૂરી થાય એટલે બસ. આપણે તો ભગવાન પાસે ઈચ્છા પૂરી કરવા જઈએ, એ તાકાત ભગવાન પાસે પણ નથી. બરાબર યાદ રાખજો, ઈચ્છા પૂરી કરવાની તાકાત આ સંસારમાં કોઈ પાસે નથી. તમે કોઈકનું પેટ ભરી શકો, મન ભરી શકો? આપણે આપણું જ નથી ભરી શક્યા, બીજાનું ક્યાં વાત છે? ઓળખાણ કરવાની, હું કોણ, કોના માટે આ બધું કરવાનું છે, પછીનો ધર્મ તમારો, પછીની આરાધના તમારી, એમાં બળ હશે, એમાં તેજ હશે, એમાં તાકાત હશે. પછી તમને મન નહીં થાય આંખ ખોલીને, તમે નોગાર ગણતા હશો ને અને બાજુમાં અવાજ થયો હશે તો તમને આંખ ખોલીને જોવાનું મન નહીં થાય કે કોણ આવ્યું, કોણ ગયું, કોણ બોલ્યું, કોણ શું કરે છે, કોઈ મન નહીં થાય. કેમ? તમે તમારી સાથે જોડાયેલા. ધર્મ કરવો એટલે પોતાની સાથે જોડાઈ જવું, બસ આટલો જ છે ધર્મ. બહાર નીકળ્યા એટલે અધર્મ છે, જાત સાથે છો ત્યાં સુધી જ ધર્મ છે. હરિભદ્ર સુરી મહારાજે આપણને બસ આપણે જે કરીએ છીએ ધર્મ એ સફળ થઈ રહ્યો છે કે નહીં, સાર્થક થઈ રહ્યો છે કે નહીં, એની નિશાની આપી છે. ઔદાર્યમ દાક્ષિણ્યમ પાપ જુગુપ્સાથ નિર્મલો. કેવા સરસ લક્ષણ આપ્યા. પહેલું જ આપ્યું ઔદાર્યમ. કોઈની જરૂરિયાત છે ને હું આપું છું એ દાન છે, પણ મારી જરૂરિયાત છે ને આપું છું એ ઔદાર્ય છે. આને જરૂર છે ને હું આપું છું એ દાન, પણ મારી જરૂરિયાત છે એને આપવાની માટે હું આપું. શું જરૂરિયાત છે ભાઈ? તમારી શું જરૂરિયાત? જરૂરિયાત તો લેવા વાળાની હોય ને, આપવા વાળાની શું હોય? પણ મારી જરૂરિયાતથી હું આપું એની પ્રાર્થના હોય. આપતી વખતે સામાનું પણ ભલું ઈચ્છે અને એમ અંદરથી ઈચ્છે કે મારી અંદર જે પરિગ્રહ સંજ્ઞા પડી છે, જે ભેગું કરવાની લાલસા પડી છે, જે આસક્તિ પડી છે ને એ તોડવા માટે હું આપું. આ મારી જરૂરિયાત છે ને આ ઉદાર. સામાન્ય જરૂરિયાત છે ને હું આપું છું ને ત્યારે અહંકાર આવી જાય, ત્યારે પેલો નીચે છે ને હું ઉપર છું એવો બોધ થઈ જાય. પણ જ્યાં એમ ખબર પડે કે હું તો મારા માટે આપું છું, મારી આસક્તિ તોડવા માટે, મારું મમત્વ તોડવા માટે, મારી મૂર્છાને ઉતારવા માટે હું આપું છું, ત્યારે એ દાન એ ઉદારતા બની. અને ધર્મની નિશાની છે એકલું દાન નહીં, ઉદારતા આવે ને ત્યારે ધર્મ ફળ્યો થાય છે. આવું આપતી વખતે થાય. મારા માટે આપું છું, મારા દોષને દૂર કરવા માટે આપું છું, આ પરિગ્રહની સંજ્ઞાને તોડવા માટે આપું. આ ઉદાર. દાક્ષિણ્ય, કોઈકની પ્રાર્થના હોય, કોઈકની જરૂરિયાત છે ને કોઈક કહે છે અને હું આપું છું, આ દાક્ષિણ્ય. આ હોવું જ જોઈએ, હોવું જ જોઈએ. પ્રાર્થનાનો ભંગ નહીં. તમારી શક્તિ છે અને કોઈકે તમને કહ્યું છે તમે કરો જ, નહીં તો ઉદારતા નકાર. દાક્ષિણ્ય ન હોય ને તો ઉદારતા પણ નકાર. કારણ કે એમાં અહંકાર આવે, હું ઈચ્છું આ નહીં, આને નથી આપવું, પતી ગયું. મારે આવા કામમાં નથી આપવું, મને તો સાહેબ આમાં રસ પડે, આમાં રસ ના પડે. પણ ભાઈ મેં કાલે કહ્યું જરૂરિયાત અહીંયા છે, તારી ઈચ્છા ગમે તે હોય, જરૂરિયાત અહીંયા છે. કોઈ માણસ ભૂખ્યો છે, તમારી પાસે ખાવાનું માંગે છે, તમે એને દાગીનું આપશો? અને ભૂખની જરૂર છે, અત્યારે ખાવાની જરૂર છે, અત્યારે જ જરૂર છે. દાક્ષિણ્ય, કોઈની પ્રાર્થના હોય અને તમે આપો, પ્રાર્થનાનો ભંગ નહીં.
તમારી શક્તિ છે દાક્ષિણ્ય હોવું. ઔદાર્ય મેં કાલે કહ્યું હતું, સ્વભાવની પણ ઉદારતા છે. એકલી પૈસાની, એકલું આપવાની ઉદારતા નહીં, સ્વભાવની પણ ઉદારતા. કોઈને પણ સ્વીકારવાની ઉદારતા મારામાં હોય ત્યારે હું ધર્મના પંથે છું. જો કોઈનો પણ ટાળો હું કરતો હોઉં, આ નહીં, આ નહીં, આ નહીં, મારે તો આ જ, તમે ધર્મના માર્ગે નથી. કોઈને પણ ટાળવાનું મન થાય. શા માટે? ધર્મ શું શીખવાડે છે? ધર્મ મૈત્રી શીખવાડે છે, ધર્મ ઉદારતા શીખવાડે છે, ધર્મ પ્રેમ શીખવાડે છે, ધર્મ સૌને સ્વીકારવાનું શીખવાડે છે. શું વધ્યું? મને કહો, પ્રેમ વધ્યો? હું વારંવાર કહું છું. આજે આપણે એમ ઘણી વાર કહેતા હોઈએ, સાહેબ ચોથો વારો ચાલે ભ્રમણામાં. કયો ચોથો વાર? શેનો ચોથો વાર? ક્રિયાકાંડ વધ્યા, પૈસા ખર્ચવાના વધ્યા, બધું જ વધ્યું એટલે ચોથો વારો. પ્રેમ વધ્યો, અરસ પરસ ક્લેશ ઘટ્યા, ઈર્ષ્યા ઘટી, મારું તારું ઘટ્યું. એ કશું જ ઘટતું નથી અને બહારનું બધું જ વધતું જાય છે. અને આપણને એમ લાગે જાણે ધર્મ નહીં. ધર્મ વધ્યો એ ત્યારે જ કહેવાય જ્યારે તમે ઉદાર થયા. ધર્મ વધ્યો એ ત્યારે જ કહેવાય જ્યારે તમારા હૈયામાં મૈત્રી વધી હોય. ધર્મ વધ્યો ત્યારે જ કહેવાય જ્યારે તમારા હૈયામાં પ્રેમ વધ્યો. જો એ નથી વધતા તો પુણ્ય વધ્યું છે એમ કહેજો, ધર્મ વધ્યો છે એમ નહીં કહેતા. ક્રિયા વધી છે એમ કહેજો, ધર્મ વધ્યો છે એમ નહીં કહેતા. ટાળવાનું શું? કોઈનો ટાળો કરવાનો, કોઈકનો દ્વેષ કરવાનો, કોઈકને પાડી નાખવાનો. અરે રે, વિચાર જ છે આવે. ધર્મ કરનારો જીવ હોય અને તોડફોડમાં માને. ધર્મ કરનારો, ધર્મ સમજતો જીવ હોય, પાછો દાવો કરતો હોય કે અમે ધર્મ સમજીએ છીએ, અમે ધર્મી છીએ. એ જ લોકો વધુમાં વધુ ભાગ ફોડ્યા હોય. ઔદાર્યમ, દાક્ષિણ્યમ, ત્રીજું આપ્યું પાપ જુગુપ્સા. શું આપ્યું? પાપ જુગુપ્સ. ધર્મ કરતો જાય એમ પાપથી પાછો પડતો, પાપ પ્રત્યે સાવધાન થઈ જાય. બધા જ પાપ છોડી શકાતા નથી. સંસાર લઈને બેઠા છીએ એટલે કેટલુંક તો કરવું જ પડે છે. કરવું પડે છે. આપણા જીવનમાં કયા પાપ કરવા પડે એવા પાપ કે ન કરવા પડે એવા ખરા? સાચું કહો. કરવા પડે એવા જ પાપ આપણા જીવનમાં છે અને ન કરવા પડે, છોડી શકાય એવા છે, એવા આપણે છોડ્યા છે? એવા પ્રત્યે આપણે જાગૃત ખરા? આપણો પ્રયત્ન ખરો? તમે કોઈક દિવસ બેસીને, કોઈક દિવસ, એક દિવસનો હિસાબ કરજો. બેસજો, એક અડધો કલાક ફાળવજો તમારા જાત માટે. લખજો કે આખા દિવસમાં આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ એમાં અનિવાર્યપણે કરવા પડે એવા પાપ કેટલા છે અને જેને છોડી જ શકાય, ન કરીએ તો ચાલે એવા પાપ કેટલા છે. એકવાર તો લિસ્ટ બનાવો, એકવાર તો નોંધ કરો. તમે ધ્રુજી જશો. તમને પોતાને સવાલ થઈ જશે, આટલા બધા પાપ બિનજરૂરી, કોઈ કારણ વગર. ધર્મ સમજાયું હોય એને તો કરવા પડે એવા પાપ હોય ને એ કઠે, એનું એ દુઃખ હોય. આ કરવું પડે એ કરતી વખતે એને પીડા હોય કે આ કરવું પડે. એ દેરાસર આવે ત્યારે એની પ્રાર્થના હોય. આ કરવા પડે એવા દોષો છે, આ સેવવા પડે એવા દોષો છે, કરવા પડે એવા પાપો છે ને ભગવાન, એમાંથી એ છૂટી જવાય માટે તારી પૂજા કરું, માટે તમારી આરાધના કરું છું, માટે તમારી પાસે આવું છું. મારી પ્રાર્થના જ આટલી જ. આમાંથી એ મુક્ત કરો. શું પ્રાર્થના? ક્યાં થાય છે અંદર? નહીં કરવા જેવા કેટલા પાપ સાવ છોડી શકાય, કોઈ જરૂરી ન હોય, પણ આપણને કોઈ વિચાર નથી આવતો. આપણે એટલા બધા ગૂંથાયેલા છીએ, એટલા બધા ટેવાઈ ગયા. આપણે ધર્મ અને જીવન બંનેને અલગ કરી નાખ્યું.
ધર્મ અલગ વસ્તુ છે, જીવન અલગ વસ્તુ છે. શક્ય છે? જીવતા આવડવું ને એનું નામ જ ધર્મ છે. કોઈને પણ પીડા પહોંચાડ્યા વગર અથવા ઓછામાં ઓછી તકલીફ આપીને જ આપણું જીવન ચાલે એનું નામ ધર્મ. તમે વિચારજો, આપણા સુખ માટે, આપણા નહીં, આ શરીરના સુખ માટે, મારા મનના રાજીપા માટે, મારી ઈચ્છાઓને પૂરી કરવા માટે હું કેટલા પાપ કરું છું, કેટલા લોકોને, કેટલા જીવોને પીડા આપું છું, કેટલી હિંસા, કેટલું જૂઠ, કેટલી ચોરી, કેટલો અનાચાર, કેટલો પરિગ્રહ, કેટલા કશાયો, કેટલા રાગ દ્વેષ, કેટલું કરીએ. કોના માટે? કોના માટે? જરૂરી છે? પૂછો તમારી જાતને, જેટલું કરીએ છીએ જરૂરી છે? છોડી શકાય એવું છે? છોડીએ તો નુકસાન થાય એવું છે? કોઈક દિવસ તો પૂછો. આ હિસાબ થશે. કર્મસત્તા આનો હિસાબ કરશે. તમે કેટલા કરોડ ખર્ચ્યા ને એનો હિસાબ કર્મસત્તા ક્યારેય નહીં કરે. તમે કેટલી સામાયિક કરી એનો હિસાબ કર્મસત્તા નહીં કરે. કર્મસત્તા તમારા પરિણામનો હિસાબ કરશે, તમારી અંદરની ભાવનાઓનો હિસાબ કરશે, તમારી અંદરની પરિણતિનો હિસાબ કરશે. ખાવામાં, પીવામાં, પહેરવામાં, ઓઢવામાં, મોજ શોખમાં, આમાં તેમાં, હોટલમાં જવામાં ક્યાં આપણે બાકી રાખીએ? મને કહો તો. શા માટે? પેલો કે છે માટે, પેલી કે છે માટે, લોકો કે છે માટે. અરે લોકો માટે જીવન છે તમારું. તમારું જીવન એવું હોવું જોઈએ કે જે બીજા માટે આદર્શ બને. તમારી પ્રવૃત્તિ એવી હોવી જોઈએ કે 10 જણા તમારા મિત્રો તમને જોઈને શીખે કે ના, જીવન તો આમ જીવાય. આપણને શરમ આવે, લે આપણે બધાની વચ્ચે નહીં ખાઈએ તો પેલા લોકો શું કહેશે? અરે શું છે? તમારી મક્કમતા શું? તમારી દ્રઢતા શું? તમારો ધર્મ શું? તમારો વિવેક શું? વ્યવહાર સાચવવા શું કરવું? ન કરે એની મશ્કરી કરી આપણે. શું કરીએ છીએ આપણે? ગંભીરતાથી વિચારજો. બધો ધર્મ આ પરિણતિથી ધોવાઈ જાય. તમે બધું જ નકામું ચાલ્યું જાય. પાપ જુગુપ્સા જગાડો. પાપનો ભય તો જગાડો. વગર કારણે અનંત કર્મબંધ ક્ષણે 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 કદાચ. આ જાગૃતિ નહીં આવે ને, ધર્મનું ફળ આ છે તમારી પાપ પ્રત્યે, આત્માની હાનિ પ્રત્યે તમારી જાગૃતિ આવે. એ જ ધર્મનું ફળ. જે આત્મા પ્રત્યે જાગૃત નથી થતો ને એ વાસ્તવમાં ધર્મ કરતો જ નથી. કરતા 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 જાગતો જાય. મારું હિત શેમાં, મારું અહિત શેમાં, શું કરવા જેવું છે, શું નથી કરવા જેવું, શું બોલવા જેવું છે, શું વિચારવા જેવું છે, શું જોવા જેવું છે, કેટલું જોઈએ, વિચારીએ, બોલીએ. આ 5 ઇન્દ્રિયો છે ને એને દરવાજા કયા? 5 ઇન્દ્રિયો શું છે? એ શું કરે? જોવું કઈ પાપ નથી, સૂંઘવું કઈ પાપ નથી, કઈ હળવું એ પાપ નથી. પણ આ તો શું છે? કાચો માલ અંદર ઠલવાય. તમે ધારો કે સાંજે ટીવી સામે બેઠા, તમે સમાચાર જોયા, કોઈ સિરિયલ જોઈ, કોઈ ઘટના જોઈ, ગમે તે જોયું, તમે એ બધું શું થયું? મને શું થયું? ક્યાં થયું? તમે અડધો કલાક પછી ઉઠ્યા પછી એ બધું ક્યાં થયું? ક્યાં થયું? સ્ટોર થયું તમારી અંદર. તમે એમ કહો મને કઈ યાદ નથી, પણ એ આપણી ભ્રમણા છે. એ ભ્રમણા છે. બધું જ અંદર ગયું. હવે જ્યારે તમે ફ્રી પડશો ને એ વિચાર બનશે. શું બરાબર હતું, શું બરાબર નહોતું, ને પુતિને બરાબર કર્યું કે નહીં, મોદીએ બરાબર કર્યું કે નહીં, ફલાણાએ બરાબર કર્યું. આ બધા જ વિચારો આપણે કરશું. અને વિચારોમાં શું હશે? રાગ હશે, દ્વેષ હશે, એ સિવાય કાંઈ નહીં.
જે પરિસ્થિતિઓ સાથે, જે ઘટનાઓ સાથે, જે સમાચારો સાથે મારે કાંઈ લેવા દેવા નહોતા, એ બધાયથી મેં કર્મ બાંધી લીધું. અહીં તો બોમ્બ નાખી દેવો જોઈએ. શું નાખવાનો? નાખવાના છે આપ. તમે વિચાર કરો, આપણે આટલો વિવેક નથી કરતા. આપણે છાપું વાંચીએ, શું કરીએ છીએ, અંદર કેટલું ભરી લઈએ છીએ, ઢગલા બંધ, અને પછી કોઈ મળે એની સાથે ચર્ચા. શેની ચર્ચા હોય? ના, હું એમ નથી કહેતો કે તમે કોઈ સમાચાર જાણો જ નહીં, પણ હું એમ કહું કે 16 પાનાનું છાપું આવે. 16 પાનાનું આવે? કેટલા પાનાનું? હું ભૂલી ગયો, એટલે 5-7 વર્ષથી વાંચ્યા નથી ને, એટલે ભૂલી ગયો. શું આવે? તમારા ઉપયોગી કેટલું 16 પાનાનું? કશું નહીં. તો કરો 2 રૂપિયા રોજ બગાડો. 100 રૂપિયા. કેટલા? 6 થઈ ગયા. 5 પૂરતી હોય તો વધારે. રવિવારના 6. હા, એમ. 5. શું આવે? બહુ સાવધાન થવાય. હું એમ નથી કહેતો તમે અંદર આમ સીમિત થઈ જાઓ, તમે કશે, પણ તમે તમારી ચિંતા તો કરો. બિનજરૂરી પાપો, બિનજરૂરી વિચારો, બિનજરૂરી ક્લેશો એટલા તો છોડો. કેમ ન છૂટે? સાચી વાત. તમે જે કહો છો આ તો બરાબર છે. આમ બરાબર, આમ જરા પણ અત્યારે હાલ જે રીતની સિચ્યુએશન છે ઓલ ઓવર વર્લ્ડની આપણી આજુબાજુ, આપણે છે ને 1500 ફૂટના ઘરમાં રહીએ. એ જ નથી સાહેબ. તમારી વાત સાચી, 1500નું હોય કે 100, પણ આ બધું અત્યારે ઘણી વખત એમ થાય કે આ એસેન્શિયલ થઈ ગયું. છાપું વાંચો તમે 10 મિનિટ, ખાલી ઉપર પડતું જોઈ લો, બરાબર જાણવું તો પડે ને સાહેબ. હું શું કહું? જાણો, પણ પછી આ બરોબર છે કે નહીં એની ચર્ચા છોડો. એ ચર્ચાનો ટાઈમ જ ક્યાં? અરે ભાઈ, ઘણી છે. તમારી પાસે ટાઈમ નથી. તમારી પાસે માત્ર સામાયિકનો ટાઈમ નથી, બાકી બધો ટાઈમ. સામાયિક, જાપ, પ્રતિક્રમણ, પૂજા, આ બધાનો ટાઈમ નથી, બાકી તો બધો ટાઈમ. અને ધારો કે તમે કદાચ ચર્ચા કરનારો કોઈ નહીં મળ્યો હોય ને, તો તમે મનમાં વિચાર, ઊંઘ નહીં આવે તો શું કરો? કાંઈ બચાવ થાય એવો છે નહીં. આપ કોઈ બચાવ થાય? પાપ જ ગુપ્સા. બિનજરૂરી પાપો છોડવાના. તમે છાપું ન વાંચો ને, એનાથી તમે કઈ આઉટડેટેડ નથી થઈ જતા. આ પેલા શું નામ, વોરેન બફેટ નામ સાંભળ્યું છે? કોણ છે? હે? તમારા જેટલી હેસિયત હશે એની. એ માણસ મોબાઈલ નથી રાખતો, એ માણસ લેપટોપ નથી રાખતો. ખ્યાલ આવ્યો? કયા જમાનામાં છે? માણસો એટલે ચાલે, તમારા માણસો નથી. એટલે આ ભાઈ આખી દુનિયા આટલી મોટી ઇન્ડસ્ટ્રી ચલાવતો હોય, આટલી મોટી કંપનીઓ ચલાવતો હોય, અને એ માણસને ફોન ન રાખવાનો હોય, એવું નથી એની બાજુમાં ચાલતો માણસ. રાખવાનો જ નહીં. તમારે જે કામ હોય સીધી મને વાત કરવાની, બાકી કોઈ વાત જ નહીં કરવાની. આઉટડેટેડ થઈ ગયું. હાઈ એથિક્સ હોવા જોઈએ જીવનના. ભાઈ, આપણા જીવનના સિદ્ધાંત શું? આપણે તો દેખાદેખી કરવા વાળા છીએ, આપણે વિચારવા વાળા છીએ નહીં. જીવનના સિદ્ધાંત હોવા જોઈએ. મારું જીવન આમ હોય, પેલો શું વિચારે છે એમ નહીં, મારે શું કરવાનું છે એ વિચારવાનું. મારું જીવન મારે કેમ જીવવું એ બીજા નક્કી કરે કે હું નક્કી કરું? કોણ નક્કી કરે? હું નક્કી કરનારો મારા જીવનનું. આ તો આપણને કોણ દોરે? છાપા વાળો, સમાચાર વાળો, ટીવી વાળો, ન્યૂઝ વાળો, એ આપણને દોરે. અત્યારે દેશમાં ચાલે છે, મોદીજી આ ખોટું કર્યું છે. હા બરાબર છે, ખોટું કર્યું. શું જોવા ગયો? આપણે જે કે એ પ્રમાણે ચાલીએ છીએ. આપણે કઠપુતલી બનીને રહી ગયા છે. આપણી હેસિયત કઠપુતલીથી વધારે કશી જ નથી. આપણો પોતીકો કોઈ વિચાર જ નથી, કોઈ સિદ્ધાંત નથી આપણા જીવનના. આટલું જ આમ જ. પેદરસા મંત્રીની વાત કદાચ મેં કરી હતી. આખો રાજકાજ ચલાવે છે. એ સામાન્ય માણસ નથી, મહામંત્રી છે માલવા. તોય 14 જ્યાં ગુરુ ભગવંત હોય અમુક કિલોમીટરમાં ત્યાં જઈને પ્રતિક્રમણ કરવા નિયમ.
રોજ ભણવાનું એટલે ભણવાનું. નિયમ લીધો, ઉપદેશમાલા મોઢે કરવી છે, અને નો થાય તો વિગઈ નો ત્યાં. જે દિવસે ગાથા ન થાય તો વિગઈ નો ત્યાં. 1 દિવસ 2 દિવસ 4 દિવસ 8 દિવસથી વિગઈ ત્યાગ થઈ. લક્ષ્મીની દેવી પૂછે, શું છે, કેમ આ બધું બંધ કરીને બેઠા? અરે ગાથા કરવાનો નિયમ લીધો છે, થતી નથી. હવે નથી કેમ થતી? અરે આટલા બધા કામકાજ છે. આ તમે અહીંથી રાજ દરબાર સુધી જાઓ છો, પેલા તમને પાલખીમાં લેવા આવે છે, એ દરમિયાન કરો છો શું પૂછ્યું? તમે ઘરેથી રાજ દરબાર જાઓ, પેલા મિયાનામાં બેસીને ત્યાં શું કરો છો? ચોપડી રાખો ને ગાથા કરો. કબૂલ કર્યું. હા, અને રોજની 2 ગાથા શરૂ કરી, ઉપદેશમાળા પૂરી છે. આપણી પાસે ટાઈમ એમ નીકળે. કરવું છે ને, જેને નથી કરવું એને બહાના મળી રહે છે, જેને કરવું છે એને અવસર મળી રહે છે. અંદર લાગવી જોઈએ. આ છે ને અંદર ચિનગારી. પેલા કવિતા આવતી હતી, એક જ દે ચિનગારી મહાનર, એક જ દે ચિનગારી. બધા એક ચિનગારીની જ માંગણી કરવાની છે ભગવાન પાસે. અંદરની એક જાગી ગઈ ને પછી તમને કોઈ નહીં રોકી શકે. તમે રોક્યા નહીં રોકાવ. તમને અંદરથી થશે હવે આ કરું. સમય કેટલો ઓછો છે, અને હવે તો બહોત ગઈ થોડી રહી રે પરબો ભાતું તું બાર. હવે તો તમારે આ જમાનો ગરડા થવાનો જ નથી. કેટલાય છે 40, 45, 35 જોયા છે ને? કેટલાને વળાવી દીધા? કેટલાને વળાવ્યા? ગમે તે ક્ષણે બધું જ પૂરું થઈ જશે. સાવધાન રહેજો. પાપ જુગુપ્સા, પાપ પ્રત્યે સાવધાન ભાઈ. સંબદ્ધિથી જીવો જૈવ્યું પાવમ સમાય રે. ધર્મ હૈયે વસ્યો છે ને, એ તો કદાચ કરવા પડતા પાપ કરે ને તો પણ ઓછામાં ઓછા કર્મ બાંધે. ઓછામાં ઓછો આત્માને બંધ પડે એવા પરિણામથી કરે. આ કરવું પડે છે એની સભાનતા સાથે. જે છોડી શકાય ને એની તરફ તો મોઢું એ ના નાખે, એની તરફ નજર બી ન નાખે. છોડી શકાય એવા કોઈ દોષ ધીમે ધીમે પ્રયત્ન કરો, ટાળો. હા છે, ધર્મ કરો છો તો આ લક્ષણ છે. જેમ જેમ ધર્મ વધતો જાય એમ એમ પ્રાપ્ત પ્રત્યે જાગૃતિ વધતી જાય. અને જે કરે ને એનું એ પ્રાયશ્ચિત લે. શું કરતો હોય? પ્રાયશ્ચિત લે. સાહેબ અપરાધ થઈ ગયો. વર્ષે વર્ષે, મહિને મહિને, 15 દિવસે પ્રાયશ્ચિત લઈને શુદ્ધિ કરે. શુદ્ધિ કરવાની જાગૃતિ, એનું નામ ધર્મ છે. મને એમ કહો, આમાં ક્યાં ક્રિયાકાંડ આવે? દરેક ક્રિયા અહીં સુધી લઈ જનારી હોવી. એક નૌકાર કરો, એક સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, પૂજા કરો કે ગમે તે કરો, એનાથી મેળવવાનું શું છે? હા, ઔદાર્યમ, દાક્ષિણ્યમ, પાપ જુગુપ્સા, અને ચોથું નિર્મલો બોધ. તમારો બોધ નિર્મળ બનતો જાય, તમારો વિવેક જાગૃત રહેતો જાય. મારું શું છે ને મારું શું નથી એનું ભાન હોય. પાપ શું છે, પુણ્ય શું છે, લાભ શું છે, હાનિ શું છે, આ બધા એનો વિવેક તમારી અંદર જાય. એકો હિ ચક્ષુરમલમ સહજો વિવેક તદ્વદ વિરેવ સહસમ વસતિર દ્વિતીયમ. નીતિકારો એમ કહે છે 2 આંખો છે. કેટલી આંખો છે? પેલી આંખ એકો હિ ચક્ષુરમલમ સહજો વિવેક. પોતાની અંદર જાગેલો નિર્મળ વિવેક એ જ તમારી આંખ છે. કદાચ મારી પાસે પૂરતો વિવેક ન હોય, સમજણ મારી ઓછી હોય, ક્ષયોપશમ મારો ઓછો હોય, તો જેની પાસે વિવેક છે ને એની સાથે રહેવું, એનો સહવાસ કરવો, એ બીજી આંખ છે. આ 2 આંખો વગર જીવન જીવી શકાતું નથી. તમારો પણ વિવેક જાગવો જોઈએ, અને જેનો વિવેક જાગેલો છે એની સાથે તમારો સંપર્ક હોવો જોઈએ. કોનો સંપર્ક? કયા લાભ હાનિ હોવાના? કોની સાથે સંબંધ હોવાના? કોની સાથે? તમારા ધંધામાં લાભ કરે,
તમારા પરિવારોમાં લાભ કરે, તમારા સંબંધોમાં લાભ કરે એવા, કે તમારા જીવનમાં કોઈ લાભ કરે એવા? કોના સંબંધો ગમે? તમારો વિવેક જેમ જેમ ધર્મ થતો જાય, સમજાતો જાય, એમ વિવેક ખીલતો જાય, ગમતું ઘટે. અત્યાર સુધી બધું મારું 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 લાગતું હતું. અત્યાર સુધી બધું મારું મારું લાગતું હતું, મારું મારું કરતા હતા. પણ જેમ જેમ સમજ આવતી જાય, જેમ જેમ પોતાની ઓળખાણ થતી જાય, હું કોણ? શુદ્ધાત્મા. હમણાં કીધું મેં, શુદ્ધાત્મ દ્રવ્યમેવાહમ શુદ્ધ જ્ઞાનમ ગુણો મમ. મારું શું છે? મારી અંદરનું જ્ઞાન એ જ મારું છે. મારી મૂડી શું? અહીંયા જે કમાઈએ છીએ, જે આપણી પાસે છે, કોનું છે? સીધો હિસાબ છે તમારું, તે જેને તમે લઈ જઈ શકો, જેના ઉપર તમે અધિકાર સ્થાપી શકો, એ તમારું. જેના ઉપર તમારો અધિકાર ન હોય, જેને તમે લઈ જઈ ન શકો, ફેરવી ન શકો, એ તમારું ખરું? શું તમારું? હવે કયો, શું આપણું? શુદ્ધ જ્ઞાનમ ગુણો મમ. મારો જ્ઞાન, મારી સમજણ, મારો વિવેક, એટલું જ મારું છે. બાકી તો જે છે ને, આ સંસારને પસાર કરવા માટેની સામગ્રી મળી છે. નદી તરવી હોય અને કોઈને તરતા ન આવડતું હોય ને, તો પેલું પાછળ બાંધે. શું બાંધે? પેલું બલૂન કે કંઈક બાંધે. એ શેના માટે હોય? ડૂબી ન જાય અને પાર નીકળી જાય એટલા માટે હોય. એને તકલીફ ન પડે. કેટલા બાંધે? 15, 20, 25 બાંધે. સમજાય હું શું કહું છું? એક બાંધે ને એટલે પાર થઈ જાય. આ એક 70 વર્ષ, 60 વર્ષ, 80 વર્ષ પસાર કરવા માટે કેટલું જોઈએ? કેટલું જોઈએ? આપણે તો એટલું બાંધ્યું છે, ડૂબાડી દે આપણને. એક હાથથી વધે ને એ જ વસ્તુ તમને ડૂબાડી દે. આ બધી જ સાધન સામગ્રી, પરિવાર હોય, પૈસો હોય, કે કોઈ પણ સુખ સાધન સગવડ હોય, આ બધું જ માત્ર ને માત્ર આ જેટલો રસ્તો અહીંયા પસાર કરવાનો છે ને, એના માટે છે. બાકી કાંઈ નહીં. નાવડી ગમે તેવી હોય, તમે સોનાના પત્રે મળી દો, હીરા મોતી જડી દો, પણ એનું કામ ક્યાં સુધી? હે? સામે કિનારે ઉતર્યા તમે, પહોંચી ગયા, પછી કોના હું તો આમાં જ બેસો રહી, તો બેઠો રહે. તમારે ચાલવાનું છે રસ્તા ઉપર, નાવડી ઉપર નહીં ચાલી શકો. નિર્મલો બોધ, બોધ નિર્મળ થતો જાય, પુણ્ય ને પાપની સમજણ પડતી જાય, આત્માના હિત ને અહિતની સમજણ પડતી જાય, મારે શું કરાય ને શું ન કરાય છૂટતું જ જાય. સમજણ એનું નામ, જે ખોટાથી છોડાવે ને સાચામાં જોડાવે. સમજણ એનું નામ. જાણકારી અલગ ચીજ છે, સમજણ અલગ ચીજ છે. જાણકારી તો આપણી પાસે ઘણી છે. શું કહેવાય? એક શબ્દ છે નોલેજ ઇંગ્લિશમાં, અને એક છે ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન અને નોલેજ બેમાં ઉપયોગી શું? નોલેજ. અને આજનું આપણું શિક્ષણ તંત્ર છે ને, ઇન્ફોર્મેશન થી ભરેલું છે. ચોપડીમાં જેટલી ઇન્ફોર્મેશન છે ને, આપણા છોકરાના મગજમાં ઘાલ એટલું બધું નાખે કે મગજ જ હેંગ થઈ જાય. મોબાઈલમાં પણ એક કેપેસિટી પછી નાખો ને એટલે હેંગ થઈ જાય. એમાં લોકોના મગજ જ હેંગ થઈ જાય. એને ખબર જ નથી પડતી કેમ કરવું, શું કરવું. માહિતીઓ લઈને ફરે બધા. મને આ ખબર ને મને તે ખબર, પોતાની ખબર ન. પોતાની ખબર પડે એનું નામ નોલેજ, અને બીજાની ખબર પડે એનું નામ ઇન્ફોર્મેશન. બીજાએ શું કરવું, બીજાએ શું ના કરવું, પેલાએ શું કરવું, આ બધી ઇન્ફોર્મેશન. નોલેજ એનું નામ મારે શું કરવું. નિર્મલો બોધ. જેમ જેમ ધર્મ થતો જાય, જેમ જેમ ધર્મ સમજાતો જાય, એમ એમ વિવેક જાગૃત થતો, સમજણ વિકસતી જાય, શુદ્ધ બનતી જાય, સ્પષ્ટ થઈ જાય. આમ થાય ને આમ ન. આ રીતે બોલાય ને આ રીતે ન જ બોલાય. આ રીતે જ કરાય, આ સિવાય થાય જ નહીં. અને પાંચમું લક્ષણ પણ આપ્યું છે, પણ પ્રાયણ. આટલું હોય એનામાં લોકપ્રિયતા હોય, ક્યારેક ન પણ હોય.
પણ ધર્મ કરતો હોય એ લોકોમાં પ્રિય હોય ને. લક્ષણ આપ્યા છે આપણી પોતાની જાતની પરીક્ષા કરવા માટે, આપણા ધર્મની પરીક્ષા કરવા માટે, આપણા પોતાના આચરણમાં અંદર ઉતરીને ઝાંકવા માટે કે જેને આપણે ધર્મ કહીએ છીએ, જે આપણે આચરીએ છીએ એની દિશા સાચી છે, એ સફળ છે. અંદર ચકાસ, અંદર તપાસ જો ઉદારતા આવી છે. યાદ રહી ગયું કે ન રહી? શું ઉદારતા એટલે શું? મને કહેજો, ખબર પડે. પોતાની જરૂરિયાત માટે આપવાનું છે એનું નામ ઉદારતા. સામાન્ય તો છે પણ પહેલી જરૂરિયાત મારી છે, હું આપવાનો સંસ્કાર, છોડવાનો સંસ્કાર પડે. સમાધિ જોઈતી હોય ને એને ઉદારતા કેળવવી. જે ઉદાર નથી ને એ કોઈ દિવસ સમાધિ નહીં પામે. મળતી વખતે બધું છોડવું પડે, ખબર? આવ્યો હોય મનમાં, કેટલા અર્થ ધ્યાન હોય, પલંગ ઉપર પડ્યો હોય, આખું ઘર રાસ રચીનું બધું દેખાતું હોય, આ બધું જ મેં ભેગું કર્યું છે, મહેનત કરી છે, આમ કરી છે, બધું છોડી દેવા. એ પીડા કેમ થાય? મારું 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 કર્યું, ભેગું જ કર્યું, કોઈને આપવાની ટેવ જ નથી પડી ને એટલે દુઃખી થાય. અસમાધિમાં જાય, દૂર ધ્યાનમાં જાય. સમાધિનું સાધન છે ઉદાર બનો. મારી મમતા, મારી મૂર્છા, મારી આસક્તિ તોડવાની છે, માટે હું આપું છું. એને જરૂરિયાત છે, એનું પુણ્ય છે, એને તો ગમે ત્યાંથી મળી જશે. મારું પુણ્ય છે કે મારી પાસે લેવા આવ્યો. કોનું પુણ્ય? અહીંયા એવું થવું જોઈએ. સંઘમાં જ્યારે ટેલ પડે ને ત્યારે એમ થવું જોઈએ, આપણું પુણ્ય છે કે સંઘમાં આ જરૂરિયાત છે ને હું આપું છું. સંઘનો ઉપકાર ગણાય, મારો નહીં. મેં સંઘને આપ્યા 5 રૂપિયા એટલે મારો ઉપકાર? કોનો ઉપકાર? સંઘ છે તો મને લાભ મળે છે, સંઘ છે તો મારા પુણ્યનો સદુપયોગ થાય. તો મારી જરૂરિયાત છે ને આપું છું. ઉદારતા, દાક્ષિણ્ય. કોઈની પ્રાર્થના છે અને મારે આપવાનું, એની પ્રાર્થનાનો ભંગ નથી કરવો. પાપ જુગુપ્સા, રામ પ્રત્યેની સભાનતા આવે, ટાળવાનું મન, અને નિર્મળો બોધા, વિવેક જાગે. આટલું જો આપણા જીવનમાં આવતું હોય અને લોકપ્રિયતા, એ તો પ્રાય છે, હોય કે ન હોય એની ચિંતા ન કરવી. બધું હોય લોકપ્રિય, કોઈ મને માનતું નથી, કોઈ મને બોલાવતું નથી, લોકના ફાફા નહીં મારતા. પણ આચારવાળા જો આપણા જીવનમાં આવ્યા હોય, ધીમે ધીમે વધતા હોય, તો આપણે ધર્મના પંથ ઉપર છીએ એટલું નક્કી સમય. તો આપણે કરેલો ધર્મ સફળ છે ને સાર્થક છે એટલું નક્કી. આ લક્ષણ આપ્યા, આપણે પણ આપણી પરીક્ષા કરીએ, આપણે આપણા જીવનમાં લાવીએ, જેથી ઉત્તર મંગલમાં લાભ. હવે આવતીકાલે તો વિહાર છે, પછી હે